નમસ્કાર મિત્રો. દોસ્તો, આજે આપણે વિડીયોમાં જાણીશું કે મિત્ર કેવો હોય, સાચા મિત્રની પરખ શું હોય, સાચા મિત્રને કેવી રીતે ઓળખવું. મિત્ર તો જીવનમાં ઘણા બધા હોય છે, પણ એક સાચો અને સારો મિત્ર એની ઓળખ શું હોય, એને પારખવો કઈ રીતે. કેમ કે જીવનની અંદર જો મિત્ર સાચો ન હોય તો જીવન જીવવાની મજા બગડી જાય છે, જીવનનો આનંદ રહેતો નથી. માટે મિત્ર સારો બનાવવો, જેથી કરીને આપણે જીવનમાં ક્યાંય પણ અટવાઈએ કે આપણા જીવનની અંદર આપણને ક્યાંય પણ તકલીફ પડે તો એ મિત્ર આપણી ઉપર ઢાલ બની અને આપણું રક્ષણ કરે અને આપણને કોઈ પણ તકલીફ ના આવે. પરંતુ એ સાચા મિત્રની ઓળખ કેવી રીતે કરવી. એકવાર બંને મિત્રો જંગલમાં જતા હતા અને અચાનક સામેથી સિંહ આવ્યો. એક મિત્રને ઝાડ પર ચડતા આવડતું હતું, તે ચડી ગયો. બીજો મિત્રને ઝાડ પર ચડતા આવડતું નહોતું, એટલે ચડી શક્યો નહીં અને જમીન પર જ નીચે સૂઈ ગયો. અને જેમ કોઈ લાશ ઢળેલી હોય એવી રીતે પડ્યો રહ્યો અને શ્વાસ એને લીધો નહીં. અને તે સિંહ આવી અને એને સૂંઘી અને જતો રહ્યો. એને એવું લાગ્યું કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, એટલે જતો રહ્યો. આ બધી ઘટના પેલો ઝાડ ઉપર ચડી ગયેલો મિત્ર જોતો હતો. એને જોયું કે સિંહ જતો રહ્યો. તો સિંહ જતો રહ્યો પછી તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને એને પૂછ્યું કે સિંહ તો તારી પાસેથી આવીને જતો રહ્યો, તેને કંઈ કર્યું નહીં, સિંહે તારે કાનમાં આવીને શું કીધું? ત્યારે એ મિત્રે એવું કીધું કે સિંહે મને કાનમાં આવી અને એવું કીધું કે જીવનની અંદર મિત્ર રાખો તો સારા રાખજો, કે જે તમારી સાથે દુઃખમાં ઊભા રહે, સુખમાં ભલે ન હોય પણ તમારી સાથે દુઃખમાં ઊભા રહે એવા મિત્ર રાખજો, નહીં તો મિત્ર રાખતા નહીં. આ એક માત્ર બૌદ્ધ વાર્તા નથી, બૌદ્ધ કથા નથી, પરંતુ આ વાર્તાની અંદર કે આ વાતની અંદર ઘણું બધું છુપાયેલું છે. ખરાબ મિત્ર રાખી અને જીવન બરબાદ કરવા કરતાં સાચો અને સારો મિત્ર રાખીએ, જેથી કરીને આપણું પોતાનું જીવન આપણે સારી રીતે ગુજારી શકીએ. આપણા જીવનની તકલીફો, આપણા જીવનના એમ કહેવાય કે ધ્યેય, લક્ષ્ય, આ બધું સોલ્વ કરવા માટે સારો મિત્ર જીવનની અંદર જરૂરી છે. સાચા મિત્રની પરખ એ આપણે નહીં કરીએ તો જીવનની અંદર ક્યાંક એવી રીતે ફસાઈશું, ક્યાંક એવી રીતે અટવાઈશું, પછી જીવનની અંદરથી ઉગરવાનો કોઈ રસ્તો નહીં રહે. માટે સારા, નિર્વ્યસની અને સત્સંગી મિત્રનો સંગ કેળવવો. કેમ કે સારા સાથે બેસીશું તો વિચાર પણ સારા આવશે, જીવન પણ સારું વીતશે અને આવનારી પેઢી પણ આપણી સંસ્કારી, સુઘડ અને સ્વચ્છ સારી રહેશે. એટલે જ દરેક મિત્રોને મારી એટલી નમ્ર વિનંતી છે કે મિત્ર સારા રાખો, સાચા રાખો અને હંમેશા તેમને વફાદાર રહી અને પોતાનું જીવન ખૂબ જ આનંદમય પસાર કરો. તમે પણ ખુશ રહો, તમારા મિત્ર પણ ખુશ રહે અને આવનારું જીવન ખૂબ જ સારું જીવો. એક સરસ મજાના આવા જ સંદેશા દરેક મિત્રોને મારા જય માતા.